નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 14 ઓગસ્ટ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા। હાજર બજારમાં આજે ખાસ કરીને ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે, પરંતુ નિકાસના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેમાં ઊંઝામાં જીરુંની આવકો છે 10,000 બોરીની અંદર સ્ટેબલ થઈ છે। જીરું બજારમાં છેલ્લા 2-3 દિવસની અંદર સુધારા આવ્યા બાદ આજે બજારમાં ફરી નવી લેવાલી ન હોવાથી બજારમાં મોટો ઘટાડો આવ્યો છે। ખાસ કરીને જીરું વાયદો છે અત્યારે 200 રૂપિયાથી વધુ ઘટાડો નોંધાયો છે। જીરુંના વેપારીઓ કહે છે કે વરસાદની પેટર્ન ઉપર જીરું બજારને વધઘટ જોવા મળતી હોય છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડી જશે તો જીરું બજારમાં બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી। નહીંતર જીરુંના બજારમાં જે સપ્ટેમ્બરમાં તેજી આવે તેવી સંભાવનાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જીરુંમાં 3 થી 4 દિવસમાં તેજી બાદ હવે મામૂલી ઘટાડો અને વેચવાલી પણ સ્ટેબલ જોવા મળી છે। ખાસ કરીને ઊંઝાની અંદર જીરુંની આવકો 10,000 બોરી આસપાસ સ્ટેબલ જોવા મળી રહી છે। ઓલ ગુજરાતની અંદર જીરુંની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે। નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ખાસ કરીને હવે જીરુંનું વાવેતર ફરી શરૂ થશે ત્યારબાદ જીરુંની અંદર તેજી આવી શકે છે। અત્યારે ખેડૂતો પાસે પૂરતો સ્ટોક હોવાથી ખેડૂતો અત્યારે વેચવાલી કરવાના જે મૂડમાં દેખાઈ રહ્યા નથી, તેના કારણે અત્યારે જીરુંના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।